ભગવાન શંકરના આંખમાંથી પડેલો આંસુ અને જે સ્થાન પર એ આંસુ પડ્યું ત્યાં ત્યાં રુદ્રાક્ષ અસ્તિત્વમાં આવ્યા છે. એનો અર્થ એ થાય કે ભગવાનના શરીરમાંથી છૂટું પડેલું એક બિંદુ એને રુદ્રાક્ષ કીધું છે. અને હું તો ઘણી વખત કહું કે દરેક વ્યક્તિએ રુદ્રાક્ષ ધારણ કરવો જ પડે. પંચમુખી રુદ્રાક્ષ પહેરો, એક રુદ્રાક્ષનો તારો પહેરો અથવા તો આખી માળા પહેરો. દરેક વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. અને શિવ મહાપૂજા કરે ત્યારે તું ફરી જા, શિવાલયમાં જાઓ ત્યારે ફરી જા, ગળામાં રુદ્રાક્ષ પહેરીને જાઓ. હાજે 7 વાગ્યા પછીનો જે તમારો કાર્યક્રમ હોય કરો. બધા સમજાઈ ગયા. કહેવાનો અર્થ એ કે ભગવાન શંકરના મંદિરમાં જાઓ અથવા તો શિવજીની પૂજા કરો, મહાદેવની પૂજાની અંદર રુદ્રાક્ષની માળા બહુ અનિવાર્ય છે. એટલા માટે અનિવાર્ય છે કે ભગવાન શંકરના શરીરમાંથી છૂટું પડેલું એક બુંદ અમારા મહાપુરુષો એમ કહે કે ભગવાન શંકરની અતિ ઉત્તમ પૂજા છે. પાર્થિવી લેવી. શિવરાત્રીના દિવસે પણ એનું બહુ મહત્વ બતાવ્યું છે. પણ ભાવથી પોતાએ જાતે બનાવેલું જરા ધ્યાન આપો. પછી તમે દ્વાદશ લિંગ બનાવો કે એક બનાવો, 108 બનાવો કે 1008 બનાવો, લક્ષ બનાવો 1,00,008 બનાવો, પણ એક એક લિંગ જ્યારે તમે માટીનું બનાવો એનો એક આકાર હોય છે અને એની એક સાઈઝ હોય છે 2 ઇંચ વગર. અવળું માટીમાં પવિત્ર માટી લાવી અને પવિત્ર વિચાર દ્વારા અને પવિત્ર મન દ્વારા અને પવિત્ર મંત્ર દ્વારા, બીજા મંત્ર તમને આવડે કે ન આવડે, ઓમ નમઃ શિવાય બોલી અને લિંગ તૈયાર કરી અને એને ગંધ પુષ્પ ચડાવી, બિલ્લપત્ર ચડાવી, ભસ્મ ચડાવી અને એની આરાધના કરો. આખો દિવસ એની સામે બેસી. બીજું કશું તમને આવડે કે ના આવડે, માત્ર બેસી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ. એનું કેટલું ફળ છે, અગણિત ફળ. એને આપણે આ ગણી ન શકાય. અગણિત ફળ છે મેરે ભાઈ બહેન. પ્રયોગ તો કરો કોઈ વાર. બીજા બધા ગપ્પા મારવા કરતા 8 પહરની જે પૂજા છે એમાંથી એક પહર ભગવાન લિંગની પૂજા, એનો આનંદ શિવલિંગની પૂજા કરશો.